લીધી અને થેલો છે ને નૈના બેનને ઊંચકવા દઈ દીધો. મારી ખરીદી કરેલો જો બેનપણી હોય ને તો આટલી કામ આવે. જો અમે ખરીદી ઓક્સોડાઇઝની કરીએ છીએ અને સેટ કેવા અવનવા છે મસ્ત મજાના. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે નવરાત્રિનો 5મો દિવસ, 5મું નોરતું. અને 5મા નોરતાની બધાને શુભકામના. જય માં અંબે. ને બા જો અમારે માતાજી બેસી ગયા છે. હા બા બેઠા છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. તમે હમણાં છે ને આમ બાને પગે લાગીને ગામમાં ગયા ને એટલે બા તમને જોયા જ રાખે. હું કેમ વિહાનને આમ તૈયાર કર્યો હોય ને પછી એને જોયા રાખતી હોય એમ બા તમને જોયા જ રાખે. પેલી નજર તો તમને બાની જ પડતી છે. હું છે ને બાનો હીરો છું, હીરો. જો આમ જો એ હમણાં તમે આમ પગે લાગી ગયા તો આમ દરવાજા સુધી આમ જોઈને એવા ખુશ થતા હતા, એવા ખુશ થતા હતા. અહીંયા બેઠા એટલે કેવું ફીલિંગ આવે ખબર છે? ઓલા અંબેમાં કેમ આમ સિંહ ઉપર બેઠા હોય એવું ફીલિંગ આવે ભાઈ. અને આવું જ જોવે ને એમ. હા બહુ સારું. પરિવાર મારે હાજો તાજો રે, સુખી રે. હા અને અમારે જવું છે ગામમાં કેમ કે કાલે અમે ગામમાં ગયા તો શાકભાજી લઈને પાછા આવી ગયા હતા. એટલે રોહિતના પૈસા વાપર્યા નહોતા, એના પૈસા વાપર્યા નહોતા એટલે છે ને મને ચેન નથી પડ્યું, પૈસા નથી વાપર્યા એટલે હવે પૈસા વાપર્યા. ચેન નો પડ્યું તો સાયકલ પડાવો. એટલે કશું ચેન પડ્યું નથી એટલે હું થોડાક વાપરી આવું. કાં તેજન હવે તેજન આવી ગઈ છે, નૈના બેન આવી ગયા, અમે ત્રણેય બેન પણ જાય. પર્સ છે નથી હું આવું છું. હા લાવો લાવો. અમારું પર્સ લઈ ગયા બાપુ. અને જો માતાજીના દર્શન કરી લ્યો. જય માં અંબે. અને અમારા કાનાજી બેઠા છે. જય દ્વારકાધીશ. મહાદેવને કેમ ભૂલી જાવ તમે? હર હર મહાદેવ. અને અહીંયા અમારે સરસ મજાનું મંદિર બની જવાનું છે. આ આરસનું તો એમનેમ જ રાખીએ છીએ પણ આ ફરતી છે ને આખી ફ્રેમ બનાવીએ છીએ. દરવાજો. હા બાપુજીનો ફોટો જો સામે અરે પપ્પાનો ફોટો અહીંયા રાખી દીધો છે. હા બધું. અને હવે આ મિસ્ત્રી ભાઈ હવે ક્યારે કામ પતાવે કઈ નક્કી નથી. એ અશ્વિનભાઈ જલ્દી જલ્દી કામ કરો બાબા, ઇતના દેર નહીં કરને કરે બાબા. અમારે ઘરના બધા હોય એટલે મોજે મોજ આખો દિવસ હોય છે. ને હવે અમે જઈએ છીએ ગામમાં. કાર્તિકનું ટિફિન બનાવવાનું તો એ બનાવી દીધું છે. હવે બા છે ને ભરીને પછી વાનવાળાને આપી દેજો. બા હું જાઉં છું ગામમાં, થોડા પૈસા વાપરી આવું તમારા દીકરાના. બરાબર ને? આપણી હાથોથી કમાય છે. બરાબર. હું તો ચિઠ્ઠીનો ચાકર છું બાબા. મને દ્વારકાધીશ એટલે જ મોકલો કે કૈલાસ પ્રજાપતિની બધી મનોકામના પૂર્ણ કરો. એટલે હું તમને મોકલતો રહીશ, તમે એને આપતા રહ્યો એમ. કઈ નહીં, સારું હું જાઉં છું. ઓકે બાય બાય. ખરીદી તો બધી ઘણી કરી લીધી કેમ? આ બધી ખરીદી કરી લીધી છે અને હિસાબ પણ કરાવી લઈએ અને પછી આગળ જઈએ. હવે આજે 3 ફ્રેન્ડ નીકળ્યા છે. કેટલી ખરીદી કરીએ કઈ નક્કી નહીં. અમે 3 નીકળીએ ને ત્યારે કઈ નક્કી રહેતું નથી. કેમ તે અમારું નક્કી નથી રહેતું. નક્કી હોય જાજુ તો મારું જ નક્કી નથી રહેતું કેમ કે હું જાજા ટાઈમે ખરીદી કરવા નીકળું એટલે લઉં ત્યારે બધું લઈ જ લઉં એક સાથે. તો ચાલો હવે પૈસા ભાઈને આપી દઈએ. જો ખરીદી મેં કરી લીધી અને થેલો છે ને નૈના બેનને ઊંચકવા દઈ દીધો. મારી ખરીદી કરેલો જો બેનપણી હોય ને તો આટલી કામ આવે અને બેનપણીઓ તો રાખવાની જ તે હારા મોડે કામ આવે. બરાબર ને? કામ કરાવવામાં તો કામમાં લઈ જ લેવાની બેનપણીને. હવે અમે પહોંચી ગયા કટલેરીની દુકાને અને કટલેરીની દુકાને આવીને એટલે બધાથી વધારે આની નજર બધે ફરતી છે કેમ કે બહુ શોખીન છે કટલેરીની. અમારા આ બેનને તો બધું હાલે. હા એને બધું હાલે. આને બહુ વધારે હા બધી કટલેરી એટલે હવે અમે બધી ખરીદી કરશું. જોઈએ બધું ઓક્સોડાઇઝમાં લેવું છે. અત્યારે નવરાત્રી ચાલે છે એટલે નવરાત્રી ખરીદી કરીએ. બરાબર. હજી 4-5 દિવસ બાકી છે. ખરીદી ઓક્સોડાઇઝની કરીએ છીએ. સેટ કેવા અવનવા છે મસ્ત મજાના. તેજલ તે લીધો એ બતાવતો. મૂકી દીધો ભાઈ મૂકો સાઈડમાં.
તેજલને આ ગમ્યો છે અને મને પણ ગમે છે. બીજો પીસ હશે તો એ કઢાવીએ, બરાબર? મસ્ત મજાના સેલ છે બધા. આ પણ સરસ છે આ બધું. એ ટાઈપનો બ્લેકમાં છે મારી પાસે, ખબર? તમારી પાસે છે આ. હા. શોધખોળ તો ચાલુ જ રહેવાની છે. કંઈ નક્કી જ ન હોય કેટલી બધી હવે તો વેરાયટી આવે છે નવરાત્રિની. અમે ખરીદી કરીને ઘરે પહોંચી ગયા અને જો મેં આ બધા સેટ લીધા છે અને આ બાટલો મૂકવા માટે શું કહેવાય આને? સ્ટેન્ડ. બાટલાનું સ્ટેન્ડ લીધું છે. અમારે નૈનાને બધી ખબર હોય સ્ટેન્ડ કહેવાય. પછી આ મસાલિયાનો ડબ્બો લેવો તો એ ડબ્બો છે ને ફાટી ગયો તો આ વાટકી બધી હું લઈ ગઈ હતી ભેગી, પણ એનું કંઈ મેળ આવ્યો નથી એટલે અમે એ પાછી લાવ્યા છીએ. અને બરણી છે બધી, હે બરણી છે એના બધા ઢાંકણા તૂટી ગયા હતા એટલે એક સરખા ઢાંકણા બધા લઈ આવી છું. ઘણું બધું લઈ આવી. તું શું લઈ આવી? બતાવો બધા પોતપોતાના. લો ના શાકભાજી લઈ આવી તે કાંઈ બીજું નથી લઈ આવી કા? શું વાત છે, રાજા ખાય રીંગણા. હે બનાવું છું મસ્ત મજા. ઘણા દિવસ પછી ઓળો બન્યો આપણે. હા સાચી વાત છે, ઘણા દિવસ થઈ ગયા અને હમણાં આ રિનોવેશન માં છીએ ને તો સતત બસ એમાં ને એમાં જ છીએ. પછી જે હોય એ બનાવીને ખાઈ લઈએ કા? અને હમણાં હું એક છે દિવસ બહારથી ટિફિન મંગાવ્યું તો કઈ મજા જ ન આવી, કઈ બધા ભૂખ્યા. મેં કીધું ભલે થોડોક ટાઈમ હોય પણ તોય બનાવી નાખવાનું એમ. અને હમણાં શું છે કે મેં કીધું હતું કે કાલના બ્લોગમાં કીધું હતું કે સાથે અત્યારે ઓફિસનું થોડું કંપનીનું કામ હોય અને સાથે રિનોવેશન છે એટલે બંને છે. અને કાલે હું જાઉં છું પાછું મારા ફિલ્ડમાં એટલે હવે હું પાછો કાલના બ્લોગમાં નહીં હોઉં. એટલે સવારે હજી જાવી પેલા હું લઈ લઈશ થોડા. અરે ત્યાં તો તું સૂતી હશે. અરે મને કઈ પાછી લે કે હું લઈ લેશે એમ. તું નહીં લે બ્લોગમાં, હું તને લઈશ બ્લોગમાં જો. અને કાલે મારે એમ જ કરવું, જોજો તમને ખબર પડશે કોણ પેલા જાગે છે. ચાલો હવે જલ્દી ફટાફટ તમે શાકભાજી જે બનાવવાનું છે બનાવી નાખો, ઓળા ને રોટલા. અને પછી પાછા કેટલા વાગ્યા છે? 7 તો વાગી ગયા છે. આજે થોડુંક મોડું જવું છે આપણે મંડળીમાં. હા થોડાક લેટ જશું પણ તોય તે થનગનાટ તો શરૂ થઈ જ જશે મનમાં. હા જોરદાર હો જોરદાર. હજી તો ગયા નથી ત્યાં અહીંથી જ શરૂ થઈ ગયું છે. હે ને કેવું પડે હો. આરતી હતી પૂરી થઈ ગઈ. હા અને આવ્યા. થોડુંકમાં તૈયાર થવાનું બાકી હતું તો આરતી પહેલા જઈ આવી. વાહ વાહ ખૂબ સરસ. આજે હા વિહારના દાંડિયા લઈ લીધા હે ને. વિહાને લેવડાવ્યા છે. સરસ. ચાલો હવે ક્યાં છે બધા? હવે જલ્દી તૈયાર થાવ ફટાફટ બધાને કયો ને કે. તેજલબેનની આવે. અને સરસ લાગો છો આજે, ખૂબ સરસ. જો ભાઈ બધા કહેજો ભાઈ આજે કૈલાસ પ્રજાપતિ કેવા સરસ લાગે છે. જો ટીલડી કરી છે. હા પહોંચી ગયા છીએ મેલડીમાં. એ જો સજલ આવી ગઈ હતી પછી ઘરેથી શૂટ લેવાનો ટાઈમ નહોતો કેમ કે મોડું થતું હતું એટલે કીધું ત્યાં જઈને જ હવે બ્લોગ શરૂ કરીશ. અને આ બે છોકરા સાચવવા વાળા અશ્વિનભાઈ પાણી સાચવે અને રોહિત છોકરાઓને સાચવે. મજૂર માણસ મજૂર. ગુજરાતી છકડો વચ્ચે આવી ગયો. છકડો આવી ગયો તો એટલે બ્લોગ થોડીક વાર સ્ટોપ કરી દીધો. હા ટ્રાફિક વધારે હતો, હા. રસ્તો ઓછો હતો. અને હવે જો ગરબા સંભળાવા મળ્યા છે.